ગુડ મોર્નિંગ બાળકો, ફરી પાછા મળી આપણે આજના વિડીયોમાં. બરાબર, ગયા વિડીયોમાં આપણે વાતચીત શેની કરતા હતા તો કે આપણે કરતા હતા ડૉક્ટર સલામની અને એપીજે અબ્દુલ કલામ સાથે બાળકોના સવાલ જવાબની વાતચીત કરતા હતા. તો ડૉક્ટર કલામે વાતચીત કરી એ આપણે જોયું. બરાબર, પહેલા સવાલ તો કે તમારા નાનપણની કોઈ યાદગાર ઘટના કહો. એનો શું જવાબ આપ્યો હતો કે પોતાના શિક્ષક સુબ્રમણ્યમ સાહેબની વાત કરે છે, એનાથી આગળ વધવાની હિંમત મળી. તો કે બાળપણમાં બીજો સવાલ હતો કઈ ભાષાને મહત્ત્વ આપવું જોઈએ. તો કે બાળપણમાં મહત્ત્વ શેને આપવું જોઈએ એમ કહે છે કલામ સાહેબ, તો કે માતૃભાષા. એટલે બાળકને પ્રાઇમરીથી માધ્યમિક સુધીનું શિક્ષણ માતૃભાષામાં મળવું જોઈએ. અંગ્રેજી ભાષા વૈશ્વિક સાથે જોડવામાં મહત્ત્વની છે, એની ના નહીં. વિશ્વની સાથે જોડવામાં મહત્ત્વની ભાષા અંગ્રેજી બની રહી છે, પણ માતૃભાષાનું જ્ઞાન તો બાળકને હોવું જ જોઈએ એમ ડૉક્ટર કલામ કહે છે. બરાબર, પછી આગળ શું ચર્ચા કરે છે તો કે આગળનો પ્રશ્ન એવું પૂછવામાં આવે છે. તો એક બાળક એવું પૂછે છે કે જો અમે તમારી જેવા બનવા માંગીએ તો અમારે શું કરવું. તો ત્યારે કલામ સાહેબ કહે છે કે એક લક્ષ્ય નક્કી કરો અને એ લક્ષ્ય ઉપર તમે ટકી રહો. કંઈ પણ મુશ્કેલી આવે પાછળ હટવાનું નથી. પછીનો સવાલ એક બાળક એવું પૂછે છે તો કે ભારતમાં અત્યારે એવી કઈ મુશ્કેલીઓ છે જેનો આપણે અત્યારે સામનો કરવો પડે છે સૌથી વધારે. તો એનો જવાબ આપે છે ડૉક્ટર કલામ કે સૌથી મોટી મુશ્કેલી એ છે કે 2020 સુધી ભારતને વિકસિત બનાવવું, પરિવર્તિત કરવું અને એ જે એના 1 અરબ લોકો છે એ લોકોના મુખ પર સ્મિત, મુસ્કાન એટલે સ્મિત, હાસ્ય જોવું, એ સૌથી મોટું ચુનૌતી છે આપણા માટે. પછીનો સવાલ એવો પૂછવામાં આવે કે તમારી પરિભાષામાં, તમારી દ્રષ્ટિમાં, નજરમાં સાહસ કોને કહેવાય. તો એનો ડૉક્ટર કલામ જવાબ આપે છે સાહેબ કે બીજાની પરવા કરવી અને બીજાના સંકટ, મુશ્કેલી અને આ વિપદમાંથી એ લોકોને બચાવવા એ સૌથી મોટું સાહસ છે. પછી એક બાળક એવો સવાલ પૂછે કે જો ભી બચ્ચે આપસે મિલતે, એટલે કે જે તમારા સાથે મળે છે એ હંમેશા એન્જિનિયર, ડૉક્ટર ને એ વૈજ્ઞાનિક જ કેમ બનવા માંગે છે. તો કે કોઈ ખેડૂત, મજૂર કે કલાકાર શું કામ નહીં, એ પણ રાષ્ટ્ર માટે, દેશ માટે મહત્ત્વનો જ ભાગ ભજવે છે. એક વૈજ્ઞાનિક મહાન કામ કરે છે તો ખેડૂત કંઈ ઓછું કામ નથી કરતો. ખેડૂત આ મજૂરી કરે ત્યારે લોકોને ખાવાનું પહોંચી રહે છે. તો એનો ડૉક્ટર કલામ જવાબ આપે છે તો કે ખેડૂત, મજૂર કે પછી કલાકાર છે એ બધા શું છે તો એક અલગ ન પાડી શકાય એવું અંગ છે દેશ માટે. અને આ લોકોની સેવાઓને હંમેશા વધાવવામાં આવેલી છે ને એમને હંમેશા સાહસ કરવા માટેનું પ્રોત્સાહન આપવામાં આવ્યું છે. પછી એવો સવાલ આવશે તો કે પછીનો સવાલ એક સ્ટુડન્ટ એવો પૂછે છે, કોલેજમાંથી છે, રોહિત ચતુર્વેદી. બરાબર, તો કે એમ કહે છે કે 2020 સુધી જો વિકસિત રાષ્ટ્ર બની જશે, તમે કહો છો એ પ્રમાણે ભારત, તો કે પણ એમાં જે આ જનસંખ્યા એટલે વસ્તી વધતી જાય છે ને એમાં બેરોજગારો જે વધતા જાય એનું શું કરશું. તો કે જે કલામ સાહેબ એમ કહે છે કે એ માટેનું રોકવાનું મહત્ત્વનું સાધન જ તો વિકાસ છે. જેમ આપણે વિકાસ સાધશું એમ એટલે શું થશે, શિક્ષણનો વિકાસ થશે, એટલે સ્ત્રીઓને શિક્ષણ મળશે, એટલે સ્ત્રીઓને સમજ પડશે કે ટૂંકું કુટુંબ સુખી કુટુંબ, એ ભાવના સ્ત્રીઓની અંદર આવશે, એટલે વસ્તીનો વધારો અટકશે અને વસ્તીનો વધારો અટકો એટલે આપોઆપ બેરોજગારી પણ અટકી જાય. બરાબર, પછી એવો સવાલ પૂછે કે તમને એવું કેમ લાગે છે કે 2020 સુધીમાં ભારત વિકસિત થઈ જ જશે. તો ડૉક્ટર કલામ એમ જવાબ આપે છે કે આપણી ભારતમાં જે અરબો લોકો છે, 1 અરબમાંથી 54 કરોડ જે લોક છે એ 25 વર્ષથી નીચેનું આયુષ્ય ધરાવે છે. એટલે 2020 સુધીમાં એ લોકો શું થાય તો કે યુવાન બની જાય અને આ યુવાનો હંમેશા કંઈ ને કંઈ નવું સાહસ કરતા હોય છે અને એ સાહસ, એમની તાકાત, એમના વિચારોનો આપણને ઉપયોગ થશે. એના કારણે હું કહું છું કે 2020 સુધીમાં વિકસિત બની જઈશું. પછી
એક બાળક એવો પ્રશ્ન પૂછે કે કોઈ છોકરાઓના મોટા મોટા સપનાઓ તો હોય છે, કલામ સાહેબને પૂછે, પણ એ લોકો શું કરે છે તો કે પૈસાની તંગીને કારણે સપનાઓ પૂરા નથી કરી શકતા. તો એમાં આપણે શું કરવું જોઈએ? તો ત્યારે ડૉક્ટર કલામ સાહેબ કહે છે કે સપનાઓ માટે ક્યારે પૈસા નથી નડતા. અને માનો કે કોઈ મિડલ ક્લાસ ફેમિલી છે કે જેને પૈસાની તંગી છે, એના સપના ઊંચા છે, તો એટલે જ માટે આપણે સ્કોલરશિપ, શિષ્યવૃત્તિ જે છે એ સ્કોલરશિપની સુવિધા આપીએ છીએ અને આપણે એમને શિષ્યવૃત્તિનું મદદ દ્વારા એના સપનાઓને સાકાર કરવામાં સરકાર મદદ કરશે. પછીનો સવાલ એમ કહે છે કે ભારત કો વિકસિત રાષ્ટ્ર બનાને મેં રાજનીતિ કી ક્યાં ભૂમિકા, એટલે કે ભારતને જે વિકાસ કરવો એવું કહીએ છે, તો એમાં રાજનીતિનો શું ભાગ આવશે, એનું શું યોગદાન આવશે? તો એમ કહે છે કે રાજનીતિ દૂરદર્શિતાપૂર્ણ નીતિઓ બનાવે. દૂરદર્શિતાપૂર્ણ એટલે કે ભવિષ્યનું, આગળનું જોઈ અને નીતિઓ બનાવે છે. જેમ ગાંધીજીએ નીતિ બનાવી હતી કે સત્ય અને અહિંસાનો સાથ આપવો, અંગ્રેજો ગમે એવો અન્યાય કરે પણ આપણે સત્ય અહિંસાને છોડવું નહીં, તો એ ગાંધીજીએ આગળનું વિચારીને કીધું હતું. જો આપણે હથિયાર લઈને મંડી પડે તો સ્વાભાવિક છે કે અંગ્રેજો 70 બાના કાઢી અને આઝાદીને ભારત છોડીને નહીં જઈ શકે. પણ સત્ય અને અહિંસાનો જે રસ્તો હતો એને કારણે અંગ્રેજો પાસે આપણી સામે આંગળી ઉઠાવવાનો કોઈ રસ્તો વધતો નથી. એટલે કે કલામ સાહેબ એમ કહે છે કે રાજનેતાઓ જે છે એ દૂરદર્શિતાપૂર્ણ એટલે કે ભવિષ્યનું આગળનું વિચારી અને નીતિઓ ઘડશે જે હંમેશા વિકાસ માટે યોગદાન પૂરું પાડશે. પછીનો એક સવાલ એમ પૂછે છે તો કે 2020 વિઝન 2020 આપણે જે ચાલુ કરીએ છીએ, તો જ્યારે આવો સવાલ આવી બેસે છે કે વિઝન 2020નું જે છે, તમે કહો છો 2020 સુધીમાં ભારત વિકસિત થઈ જશે અને આ બધું, તો કે એમાં મહિલાઓનું શું ભૂમિકા હશે, એનું શું યોગદાન હશે? તો કલામ સાહેબ કહે છે કે મહિલાઓને બરાબર યોગદાન આપવામાં આવશે. સેના છે કે બધી સરકારી કચેરીઓ છે, સેનાઓ છે, આ બધી જે સંસ્થાઓ છે એમાં મહિલાઓને બરાબર ભાગ આપવામાં આવશે, એક હિસ્સેદારી આપવામાં આવશે. એ રીતના મહિલા આગળ વધી શકશે, એમ મહિલાનું પણ યોગ્ય યોગદાન રહેશે. પછીનો એક સવાલ બાળક પૂછે છે કે શું આપણે અનાવશ્યક, અતિવિશિષ્ટ એટલે કે જે અતિશય ફેમસ છે એ વ્યક્તિઓ માટે અનાવશ્યક એટલે કે જે જરૂરી નથી એવો ખર્ચો ઘટાડી ન શકે? તો એના માટે ડૉક્ટર કલામ શું કહે છે તો કે તમે લોકોએ આ મંચ ઉપર, સ્ટેજ ઉપર એક મોટી ખુરશી જોઈ હતી, પણ હવે આ ખુરશી અહીંયા તો છે નહીં. ખુરશી શું કામ મૂકવામાં આવી? તો કે તમે જે કીધું કે અતિ વિશિષ્ટ, એમ અત્યારે હું રાષ્ટ્રપતિ છું એટલે હું અતિ વિશિષ્ટ કહેવાઉં, વાત સાચી. અને અનાવશ્યક ખર્ચ શું હતો? તો કે મારા એક વ્યક્તિને બેસવા માટે એક સામાન્ય ખુરશી મહત્ત્વની છે, એ વિશાળ ખુરશીની કંઈ જરૂર નથી. એટલે જે મોટી ખુરશી જે અહીંયાથી હટાવી દેવામાં આવી અને એક સામાન્ય ખુરશીમાં મારે બેસવા માટેની વ્યવસ્થા થઈ, એની જેમ ભવિષ્યમાં આપણે આવા વ્યક્તિઓ માટેના વધારાના ખર્ચ પણ દૂર કરીશું. અને અહીંયા કલામ સાહેબની અને બાળકોની વાતચીત પૂરી થાય છે. બરાબર બાળકો? હવે આપણે જોઈએ શબ્દાર્થ. તો કે પાઠમાં શબ્દાર્થ જે છે એ આપણે જોઈ લઈશું. તો કે જીવંત એટલે શું? તો કે જીવિત એટલે જીવતું જાગતું જે છે તે. પછીનો શબ્દ છે માતૃભાષા. માતૃભાષા એટલે શું? કે જે મા અને પરિવાર પાસેથી જે ભાષા મળે તે, એટલે કે બાળકને જન્મતા સાથે જે ભાષા શીખવાડવામાં આવે તેની કહેવાય માતૃભાષા. જેમ કે ગુજરાતીઓ માટે ગુજરાતમાં રહેતા બાળકને ગુજરાતી શીખવાડાય તો ગુજરાતી એની માતૃભાષા થઈ. મહારાષ્ટ્રના લોકો માટે મરાઠી માતૃભાષા થઈ, બંગાળ માટે બેંગોલી થઈ. એ રીતના જ્યાં તમે બાળક જન્મે ને એની સાથે જે એને ભાષા શીખવાડાય તેને કહેવાય માતૃભાષા. પછી શું થયું? તો કે વૈશ્વિક એટલે શું? તો કે વિશ્વને સંબંધિત. પછી આવ્યું બૃહદ એટલે કે બડા, મહાન અથવા ભારી. વિરાસત એટલે શું? તો વિરાસત એટલે ધરોહર, એટલે કે જૂની આપણે પુરાણો જે કહીએ તે. દસ્તકાર એટલે શું? તો કે શિલ્પકાર, મૂર્તિઓ જે કંટારે એને દસ્તકાર કહેવાય.
પછી દરકાર, દરકાર એટલે શું? એટલે કે જરૂરત. ઉત્કૃષ્ટ યાની કે ઉત્તમ અથવા શ્રેષ્ઠ. વિઘ્ન, વિઘ્ન એટલે કે બાધા, મુશ્કેલી, અડચણ. પારદર્શી એટલે કે જેની આરપાર જોઈ શકાય તે. બહુગુણક એટલે જેના અંદર એકથી વધારે ગુણો સમાયેલા છે તેવું. પછી આવ્યું નિષ્ઠા. નિષ્ઠા એટલે શું? તો કે શ્રદ્ધા અને વિશ્વાસ. પછી આવે છે અનુત્પાદક એટલે કે જે ઉત્પન્ન ન કરે તેવું. અતિ વિશિષ્ટ એટલે કે બહુ મહત્વપૂર્ણ. સામરિક યા સમરિયા યુદ્ધ સે સંબંધ રખને વાલા. સામરિક એટલે શું? તો કે એ યુદ્ધથી સંબંધ રાખવાવાળો. ઢાકા યાની કે ઢાંચા, નકશા, મસોદા, આલેખ. ઢાકા યાની શું? એટલે કે નકશો. પ્રચુર યાની કે પર્યાપ્ત. તો બાળકો આપણે અહીંયા શબ્દાર્થ જોયા. હવે તમારે શું કરવાનું છે? તો હોમવર્કમાં તમારે અભ્યાસ કરવાનો છે, સ્વાધ્યાય પણ કરવાનું છે, બરાબર? બરાબર. અભ્યાસને સ્વાધ્યાય કરજો. ભાષા સજ્જતા જે છે એમાં ગ્રામર છે એ આપણે સ્કૂલ શરૂ થશે ત્યારે ફરીથી ડિસ્કસ કરી લઈશું, બરાબર? તો કે અભ્યાસમાં પહેલા પ્રશ્નમાં શું છે? તો કે પ્રશ્નોના ઉત્તરો આપવાના છે. બીજામાં શું? તો કે પેરેગ્રાફ છે અને સુંદર અક્ષરોમાં સુધારા વધારા કરીને લખવાનું છે. ત્રીજા પ્રશ્નોમાં શું છે? તો કે તમારે એક લેખ લખવાનો છે, નિબંધ જેવું, કે બાળપણમાં આપણે કઈ ભાષાને મહત્ત્વ આપવું જોઈએ, માતૃભાષાને કે અંગ્રેજીને. પછીનો જે પ્રશ્ન છે કે એમાં એમ છે કે તમે એમ અનુમાન કરો કે 2020માં માનો કે તમે છો, તો તમારી આસપાસ શું જોઈ રહ્યા છો એના વિચારો લખવાના હતા. પણ અત્યારે આપણે જ્યારે 2021માં છીએ તો તમારે આ પ્રશ્નમાં એક સુધારા વધારા કરવાના. શું? તો કે ચોથા પ્રશ્નમાં તમારે 2025 રાખવાનું છે. કે માનો કે તમે 2025માં હોવ તો તમારી આસપાસ તમને શું સુધારા વધારા જોવા મળશે સરકાર દ્વારા. અત્યારે તો આપણે 2020માં જોયું કે રેલવેની સુવિધા સારી કરી, એરફોર્સનું સારું કર્યું, સરકારી કચેરીઓ નોકરી ધંધા માટે ઉપયોગી બની. પણ એકાએક શું આવી બન્યું? તો કે કોરોના આવીને ઊભો રહ્યો. તો હવે તમને શું લાગે 2025માં સૌથી વધારે મહત્ત્વ કોને આપવામાં આવશે? નોકરી ધંધાને. કેમ કે લોકોની આવક તો હવે વધી નથી, તો કમાઈને ખાશે શું? તો કે એમ નોકરી ધંધાને અપાશે, આરોગ્યને અપાશે, શિક્ષણને અપાશે. શું રીતનું થશે 2025માં ભારત કેવું હશે એ તમારે થોડું ભલે એક પેજમાં લખો પણ તમારે જાતે લખવાનો છે. ચોથો પ્રશ્ન. હવે આપણે આવ્યો સ્વાધ્યાય ઉપર. તો ચાલો આપણે એક કામ કરીએ, સ્વાધ્યાય કમ્પ્લીટ ડિસ્કસ કરી લઈએ, પછી આપણે આગળ વધીશું, બરાબર? સ્વાધ્યાય ડિસ્કસ કરી લો. એટલે તમારે અભ્યાસનું થોડુંક જ છે એટલે એ જાતે લખ નાખજો. સ્વાધ્યાય આપણે ડિસ્કસ કરીએ. તો આપણે સ્વાધ્યાયમાં આગળ વધીએ, બરાબર? તો કે પહેલો પ્રશ્ન શું છે? તો કે નિમ્નલિખિત પ્રશ્નો કે ઉત્તર દીजिए. નીચેના આપેલા પ્રશ્નોનો ઉત્તર આપો. એમાં પહેલો પ્રશ્ન છે, પઢે હુએ સે દેખા હુઆ ઝ્યાદા યાદ રહેતા હૈ ક્યો? એટલે કે વાંચેલા કરતાં જોયેલું જલ્દી યાદ રહે છે. શું કામ? તો કે દેखे हुए दृश्य का चित्र मस्तिष्क में जो का त्यों अंकित हो जाता है. पढ़ने से केवल मन में काल्पनिक चित्र बनता है, कल्पना में वह सच्चाई नहीं देखा हुआ देर तक याद रह जाता है. એટલે આમાં જવાબ એમ આપે છે કે જોઈએ છે આપણે જ્યારે ચિત્ર કે દ્રશ્ય જોઈએ તો એ જેવું હોય તેવું ને તેવું આપણા મગજમાં એ સ્થાપિત થઈ જાય છે, અંકિત એટલે કે છપાઈ જાય છે. જ્યારે વાંચીએ છીએ, ભણીએ છીએ તો વાંચેલું આપણે મગજમાં કલ્પના કરી અને વિચારીને આપણે ચિત્રો બનાવતા હોય છે, એ જલ્દી યાદ નથી રહેતું. જ્યારે જોયેલું ચિત્ર તેમને તેમ મગજમાં છપાઈ જાય, એને કારણે આપણને વાંચેલા કરતાં જોયેલું જલ્દી યાદ રહે છે. બીજો સવાલ છે, भाषा के विषय में डॉक्टर कलाम ने क्या बताया? कि डॉक्टर कलाम ने भाषाना विषय में शू कीधु? तो कि डॉक्टर कलाम ने माध्यमिक शिक्षा की पढ़ाई मातृभाषा में की थी, कॉलेज की शिक्षा अंग्रेजी थी. कलाम के विचार कॉलेज की पढ़ाई मातृभाषा में होना चाहिए यह है. इसका कारण यह है कि विद्यार्थी अपनी मातृभाषा में सोचता है, इसलिए मातृभाषा में ही आसान से प्रकट कर सकता है. फिर भी विश्व के दूसरे देशों के संपर्क कायम करने के लिए वे अंग्रेजी का ज्ञान आवश्यक मानते हैं.
તેમાં જવાબ આપે છે કે ડૉક્ટર કલામે ખુદે માધ્યમિક સુધી એટલે કે 12મા સુધી માતૃભાષામાં ભણ્યા છે અને કોલેજમાં અંગ્રેજી ભણ્યા. પણ ડૉક્ટર કલામનું એમ માનવું છે કે કોલેજનું શિક્ષણ પણ માતૃભાષામાં હોવું જોઈએ. શું કામ? તો કે બાળક જન્મે ત્યાંથી માતૃભાષામાં શીખે છે, એ સમજે છે માતૃભાષામાં, શીખે છે માતૃભાષામાં, સપનાય માતૃભાષામાં જોવે છે. એટલે કે જો કોલેજમાં પણ માતૃભાષા હોય તો એ વધારે સારી રીતે સમજી શકે અને સારી રીતે સમજાવી શકે બીજાને. પણ હા, જ્યારે બીજા દેશના લોકો સાથે વાત કરવી હોય ત્યારે અંગ્રેજી જરૂરી પડે છે. એ ડૉક્ટર કલામ નકારતા નથી, એની જરૂરિયાત એ સ્વીકારે છે, પણ માતૃભાષાને તેઓ વધારે મહત્ત્વ આપે છે. પછીનો પ્રશ્ન જોઈએ. ચિરાગ જૈનને ડૉક્ટર કલામ સે ક્યાં પૂછા? તો ચિરાગ જૈન નામનો જે વિદ્યાર્થી હતો એણે ડૉક્ટર કલામને શું પૂછ્યું? તો કે चिराग जैन ने पूछा कि देश के सामने सबसे बड़ी समस्या क्या है? डॉक्टर कलाम ने उत्तर दिया कि भारत को सन 2020 तक विकसित राष्ट्र बनाना और 1 अरब से अधिक नागरिकों को सुखी बनाना ही आज देश के सामने सबसे बड़ी चुनौती है. तो ચિરાગજીને એવું પૂછ્યું કે આજે ભારત દેશની અંદર સૌથી મોટી સમસ્યા મુશ્કેલી કઈ છે? તો એનો ડૉક્ટર કલામ જવાબ આપે છે કે 2020 સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવું અને 1 અરબ કરતાં પણ જે વધારે નાગરિકો છે એને ખુશ કરવા, સુખી કરવા, એ સૌથી મોટી ચુનૌતી છે. પછીનો ચોથો સવાલ છે બાળકો કે રાષ્ટ્ર વિકાસ મેં મહિલાઓ કા ક્યા યોગદાન है? એમાં બાળકે પૂછ્યું હતું ને કે આ 2020 સુધીમાં તમે કહો કે રાષ્ટ્ર વિકસિત થઈ જાય તો વિકાસમાં સ્ત્રીઓનું શું મહત્ત્વ છે? તો એમાં જવાબ આપે છે કે રાષ્ટ્ર विकास में शैक्षिक और औद्योगिक प्रवृत्तियों में आज महिलाओं सब में हिस्सा ले रही हैं. सशस्त्र सेनाओं में भी पुरुषों के समान ही महिलाओं की भी नियुक्ति होती है. देश के 3 सेनाओं में पर्याप्त महिला अधिकारी हैं. विभिन्न उपकरण में महिलाएं काम कर रही हैं. इस प्रकार राष्ट्र के विकास में महिलाओं का बहुत मूल्य योगदान है. तो आमा जवाब आपे छे डॉक्टर कलाम कि राष्ट्रनो जे विकास थई रह्यो छे एमां शैक्षणिक अने औद्योगनी जे संकळायेली प्रवृत्ति छे एमां आपणने खबर छे कि महिलाओं आगळ વધતી ને વધતી જાય છે. આ સાથે તેમને સેનાઓમાં પણ તેમનો ભાગ આપવામાં આવે છે. 3 સેના. 3 સેના એટલે શું? તો કે આર્મી, નેવી અને એરફોર્સ. બરાબર? આર્મી એટલે શું? તો કે જમીન ઉપર સરહદ પર જે રક્ષણ કરે તે. અને નેવી એટલે કે જળમાં, સમુદ્રમાં જે સૈનિકો હોય, આપણા દેશના સિપાહીઓ, તેને નેવી કહેવાય. અને એરફોર્સ એટલે શું? તો કે જે હવાઈ મથક, વિમાન દ્વારા રક્ષણ કરે દેશનું એ. એટલે કલામ કહે છે, ડૉક્ટર કલામ સાહેબ કહે છે કે આ 3 જગ્યાએ મહિલાઓને પણ સમાન અધિકાર, સમાન નિયુક્તિ મળે છે. એના કારણે મહિલાઓનું બરાબરનું એટલે કે અડધા ભાગનું યોગદાન આપવામાં આવે છે. 5મો સવાલ છે બાળકો, किसी भी देश के लिए सेना का क्या महत्व है? तो એનો જવાબ આવે છે सेना किसी भी देश का मुख्य अंग है. सेना शत्रुओं के आक्रमण से देश की रक्षा करती है. देश में कहीं दंगे होने पर उसे दबाती है. देश में आतंकवादी घुस आए तो उसे सेना निपट लेती है. देश में बाढ़ या भूकंप आया हो तो सेना संकट में पड़े लोगों को सहायता करती है. इस प्रकार बाहरी या भीतरी संकट में सेना ही देशवासियों की रक्षा करती है. तो एवो सवाल હતો કે જે સેના હોય છે એ સેના હોય, સૈનિકોનું દેશમાં શું મહત્ત્વ છે? તો કે કલામ સાહેબ કહે છે કે એક દેશનું મુખ્ય અંગ છે, જેને અલગ ન પાડી શકાય એવું અંગ છે. શું કામ? તો કે શત્રુઓ હોય, આક્રમણ કરે આપણા દેશ ઉપર, તો એને રોકનાર કોણ? તો કે સેના. ક્યાંક માનો કે દંગે હુલ્લડો ફાટી નીકળ્યા તો એને દબાવવાનું કામ કોણ કરે? તો કે સેના કરે. પછી આતંકવાદો ઘૂસ્યા તો આતંકવાદીઓને ઠેકાણે પાડવાનું કામ પણ કોણ કરશે? તો કે સેનાઓ કરશે. પછી માનો કે કોઈ જગ્યાએ પૂર કે ભૂકંપ કે એવું આવી ગયું તો એવા આપત્તિમાં પડેલા લોકોને બચાવવાનું કામ પણ કોણ કરશે? તો એ કામ પણ સેના કરશે. એટલે કે અંદરનું હોય કે બહારનું હોય, કોઈ પણ મહત્ત્વનું કામ હોય તેમાં કોનું યોગદાન હોય કે સેનાનું હોય. એટલા માટે મહત્ત્વનું અંગ બને છે. બીજો છે
પ્રશ્ન એમાં છે મુહાવરેનો અર્થ આપી અને વાક્યમાં પ્રયોગ કરવાનો છે. તેમાં પહેલો મુહાવરે છે બાળકો, જી તોડ મહેનત કરના. એનો અર્થ હશે બહોત મહેનત કરના. એનું વાક્ય બનશે, યહ ધંધા જમાને કે લીએ પિતાજીને જી તોડ મહેનત કી હૈ. બીજું છે મહારત હાસિલ કરના, યાની કે યોગ્યતા પ્રાપ્ત કરના. એનો અર્થ છે અને વાક્ય એનું છે યોગ્યતા પ્રાપ્ત કરના, તેનો અર્થ છે. બરાબર બાળકો? અને એનું વાક્ય છે, हमें हर एक मुसीबत को जीतने में आवश्यक महारत हासिल करना चाहिए. पछीनो प्रश्न है बाळको कि रूपरेखा के आधार पर कहानी लिखे. तो अहींया आपणे कहानी लखवानी है. पहला मुद्दा जोई ले तो कि केटला मुद्दा है. तो कि एक ब्राह्मण स्त्री, नेवला पाना, पानी भरने को बाहर जाना, लौटने पर नेवले का खून से लथपथ मुँह देखना, बच्चे को जिंदा पाना, प्यास हो एक मरा हुआ सांप पाना, पछतावा और सीख. तो આપણે આ વાર્તા જોઈશું બાળકો. તો શરૂ કરીએ. એનું શીર્ષક શું આવશે? તો કે અવિચાર કા પરિણામ. वार्ता आवशे. किसी गांव के बाहर स्वच्छ पानी का नाला था. थोड़ी दूर पर एक घर था. उसमें ब्राह्मण परिवार रहता था. ब्राह्मण, ब्राह्मणी और एक बच्चा. ब्राह्मणी ने एक नेवला पाल रखा था. नेवला स्वामी भक्त भी था. एक दिन ब्राह्मणी नाले से पानी भरने के लिए बाहर गई. घर में छोटा बच्चा अकेला था. वह सो रहा था. ब्राह्मणी ने नेवले को समझाया था कि वह बच्चे की ओर जाने लगा. नेवला ने सांप को देखते ही सांप पर टूट पड़ा. सांप को मारकर वह घर से बाहर आया. उसी समय ब्राह्मणी पानी भरकर लौटी. उसने नेवले का खून से लथपथ मुंह देखा और उसने सोचा कि नेवले ने उसके बच्चे को मार डाला. वह संयम खोकर बाहर आई. उसने पानी से भरा घड़ा नेवले पर पटका कर नेवला वहीं ढेर हो गया. ब्राह्मणी जब घर में देखा कि उसका बच्चा तो सो रहा है, उसके पास मरा हुआ सांप पड़ा था. यह देखकर ब्राह्मणी सारी बात समझ गई. अपने बालक को बचाने वाले नेवले को मार डालने का उसे बहुत ही बड़ा दुख हुआ. तो बाळको आ वार्तामांथी शुं सीख मळे? तो कि बिना सोचे समझे हमें कोई काम करना नहीं चाहिए. बिना सोचे समझे काम करने से पछताना पड़ता है. આગળનો પ્રશ્ન બાળકો જોઈએ આપણે. તો કે એમાં શું છે? તો કે માતૃભાષા में अनुवाद कीजिए. તો કે આ જે પેરેગ્રાફ આપ્યો છે એનો શેમાં અનુવાદ કરવાનો છે? કે માતૃભાષામાં. એટલે આપણી માતૃભાષા કઈ? તો કે ગુજરાતી. પહેલાં આપણે પેરેગ્રાફ વાંચીએ. हमारे लिए संसार में सबसे अधिक मूल्यवान हमारा शरीर है. शरीर के द्वारा हम सभी काम करते हैं. इसलिए शरीर का स्वस्थ रहना बहुत ज़रूरी है. शरीर को स्वस्थ रखने के लिए व्यायाम करना आवश्यक है. व्यायाम से शरीर मजबूत और सुडौल बनता है. अंग अंग में स्फूर्ति आती है और शरीर में आलस्य नहीं रहता. એનું ગુજરાતી અનુવાદ શું થઈ છે? તો અનુવાદ એનો એ થશે કે આપણા માટે સંસારમાં સૌથી વધારે મૂલ્યવાન આપણું શરીર છે. શરીર દ્વારા જ આપણે બધા કામ કરીએ છીએ. માટે શરીર સ્વચ્છ રહે અને સ્વસ્થ રહે એ ખૂબ જરૂરી છે. શરીરને સ્વસ્થ રાખવા માટે કસરત કરવી જરૂરી છે. અને કસરતથી શરીર શું થાય? તો કે મજબૂત અને સુડોળ બને છે. દરેક અંગમાં સ્ફૂર્તિ આવે છે અને શરીરમાં આળસ રહેતી નથી. તો અહીંયા બાળકો તમારું સ્વાધ્યાય પૂરું થાય છે. ફરી પાછું રિમાઇન્ડ કરાવી દઉં. તમારે ચોપડીમાં શું લખવાનું? તો કે શબ્દાર્થો, સ્વાધ્યાય અને અભ્યાસ અને સ્વાધ્યાય. બરાબર? શબ્દાર્થ, અભ્યાસ અને સ્વાધ્યાય આટલું લખવાનું રહેશે. અહીંયા આપણે વિડીયો પૂરો કરીએ છીએ. ફરી પાછા આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીશું. આની પછીનો પાઠ છે એ બહુ ઇન્ટરેસ્ટિંગ પાઠ છે, ભરત. એ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈએ. આજ માટે ફક્ત એટલું. ફરી પાછા મળીએ બાળકો. બરાબર?